અત્યારે વાગ્યા છે 12:30 અને જવાનું છે દાસર. આજે છે પહોંચમ તો મિત્રો અમે પહોંચી 2 જણા રેડી છીએ. બન્યા રહેજો આપણા બ્લોગમાં. આપણે અત્યારે પહોંચ્યા છીએ ભાઈપોર અને વડનગર વચ્ચે મંદિર છે બહુચરમાનું અને નરસંગા વીટનો આજે તો હોય એવું લાગે પહોંચમના કારણે. અંગે ફૂલ કરા દે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વડનગર બજારમાં. આ બસ શેર ચાલુ છે શેર. જો આજે થોડી ટ્રાફિક તો હશે કારણ કે આજે પહોંચમ છે. વડનગરમાં નવા ફોર્મ ચાલુ થઈ ગયા છે. ટ્રાફિક જવાનું છે આ બાજુ. સફરજન આ છે ચુડેલમાનું મંદિર. તો હું જો આ વડનગરની અંદર જ છે. તોરણિયા વલ્લા તરીકે ઓળખાય છે. આપણે પહોંચવાના જ છીએ હવે દાસજમાં 1 કિલોમીટર બાકી છે. તો ટૂંક સમયમાં આપણે ગોગા મહારાજના દર્શન કરવાના છે અને તમને પણ દર્શન કરાવવાના છે. ત્યાં પબ્લિક એટલી છે બધું બતાવવાનું છે. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે દાસજ ગોગા મહારાજ. તો બ્લોકમાં બન્યા રહેજો. આપણે હજુ અંદર જવાનું છે. બાઇક પાર્કિંગમાં મેલીને જવાનું છે દર્શન કરવા. તો ગોગા મહારાજ આપણે અત્યારે પહોંચી ગયા છે ગોગા મહારાજ. અમે જવાનું છે અંદર દર્શન કરવા. બધી સગવડ કરેલી છે છોકરા માટે. કોરાન બેકરા ઘણી સગવડ છે. હરડવામાં અંદર જઈએ સરસ મજાના દર્શન કરીએ. આ બાદ શ્રીફળ કુંવરજી લેવા જોઈએ છે શ્રીફળ. પબ્લિક પણ ઘણી છે મિત્રો. જો તમે કુંવરજી લઈને આવી ગયા છે શ્રીફળ. જો અંદર જવાનું છે દર્શન કરવાના છે. દર્શન કરવા લાઈન જોમી છે. મેં લાઈનમાં ઉભા રહ્યા છે કુંવરજી. ચલો મિત્રો આપણે દર્શન કરી નાખ્યા છે. લાઈન ઘણી બધી હતી અંદર. અંદર ઉતારવાનું મનાઈ હતી કેમેરો ફોટો પાડવાની. તો આપણે ઝૂમ કરીને બતાવી તો અંદર તો દર્શન કરી લેજો. અને અમે અત્યારે જઈએ છીએ નારિયેલ વધારવા કુંવરજી 2 જણા. આ બાજુ કુંવરજી છે આગળ. હર હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ. હર મહાદેવ.
આખી પ્રદક્ષિણા ના થાય, અડધી જ થાય એવું જોઈએ ને મહાદેવને આખી ના થાય। કોરજી ગયા ને કરી જાય છે દર્શન કરી નારિયેળ ધરવાનું છે હજુ કોરજી અગરબત્તી કરીને નારિયેળ વધેરવાનું છે। બહારથી મંદિર આવું લાગે છે ગોગા મહારાજની। ગોગા મહારાજે બહુ સુંદર છે જગ્યામાં તો જો આ છે સાઈડમાં ગણપતિ દાદાનું મંદિર। હનુમાન દાદાનું મંદિર છે સામે। એમાં ઉપર છે ગોગા મહારાજના મંદિરના સામે જ શીતળા માતાનું મંદિર અને આ છે ભુવનેશ્વર માતાનું મંદિર। ભુવનેશ્વરી માતા દર્શન કરી લેજો મિત્રો। આ છે હવન કુંડ। મિત્રો કુંવરજી બે દર્શન કરી લીધો છે। હવે કોઈ ગોગા મહારાજે દાસે જમણવારની પણ વ્યવસ્થા છે તો પ્રસાદ લઈ જઈએ મિત્રો। આ બાજુ બહાર વેચાય છે દૂધ સાઈડમાં છે કૂપનો લઈ લીધી છે જમવા માટે મિત્રો। સારી વાટકી લઈ લીધી છે લાઈનમાં ઊભા છીએ। સરસ મજાનું જમવાનું આયોજન કરેલું છે હવે ચાલો મિત્રો ખાવાનું લઈને ગયા છે કુંવરજીને બે જણા। અમે થોડું પ્રસાદ લઈ લઈએ અને પછી મળીએ। ચલો મિત્રો દર્શન કરી નાખ્યા છે દર્શન કરી નાખ્યું છે અને અમે જવાની ઘેર તૈયારી કરીએ છીએ। આ બધું સુપર સરસ મજાનું છે હોય બધું રમત્યો બધું ઘણું મળે છે હવે ગોગા મહારાજ દાસાજી તો એકવાર આવજો અને દર્શન કરજો ખૂબ મજા આવે એવી છે। ચલો મળીએ નવા વિડીયોમાં। સૌથી પહોંચ્યા હતા વડનગર ત્યાં બધી ખરીદી કરી છે। હજુ પેલી બાદ કુંવરજી ગયા છે હળદર લેવા આવી રીતે જવાનું છે ક્યાં તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો।